મેટ્રોના કેબલની ચોરી કરનાર ગેંગ હવે પોલીસ સકંજામાં આવી છે। ગાંધીનગર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી। આંતરરાજ્ય ગેંગ મેટ્રોના કેબલની ચોરીની ઘટનાને અંજામ આપતી હતી। ઝડપાયેલ ગેંગ સામે સૌથી વધારે ગુના નોંધાયેલા છે। ગુજરાતમાં આ ગેંગ સામે 3 ગુના નોંધાયેલા છે તે પ્રકારની વાત પણ ગાંધીનગર પોલીસે કરી છે। વેજલપુર, ઇન્ફોસિટી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। મેટ્રો ટ્રેનમાં બેસી આરોપીઓ રેકી કરતા હતા। જાડની મદદથી મેટ્રોના ટ્રેક પર તેઓ જતા હતા અને જે શહેરમાં મેટ્રો છે ત્યાં 15 દિવસથી 2 મહિના સુધી તેઓ રેકી કરતા। કુલ 13 માંથી 4 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ। આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં આ લોકો સંડોવાયેલ છે। ખાસ કરીને ગુજરાતમાં જો મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે, એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં। આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100ની આસપાસ ગુના ડિટેક્ટ થશે આમાં। ये ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે। એક ગેંગમાં લગભગ 12થી 13 લોકો હોય છે। દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે। આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાં લઈને વાપસ જતા રહે છે। આ લોકો પહેલાં રેકી કરતા હતા કે મેટ્રો ટ્રેનમાં બેસીને કયા જગ્યાએ એની માટે અનુકૂળ રહેશે અને એ સ્ટેશનથી નથી ચડતા, બટ કઈ જગ્યા પેડ હોય છે, પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રેકની નજદીક હોય છે, પેડ ચડીને ઉપર ચડતા હશે અને બીજી જગ્યા કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો કે ટ્રેન ટ્રેક કઈ જગ્યા નીચા પણ છે जो हाथ पकड़ के भी ऊपर चढ़ सकते हैं, ऐसा जगह ये चूज़ करते थे। 5-6 लोग ऊपर चढ़े છે, 6-8 लोग નીચે રહે છે। આ વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીને અંદર આ લોકો મૂકીને લઈ જતા હતા। એના પાસે 2-3 લોકો છે, એક શહેબાઝ કરીને છે, એક રશીદ કરીને છે। આ લોકો લગભગ 8-10 વર્ષથી આ જ ગુનામાં સંડોવાયેલ છે। આ લોકો બાકી લોકોને ટ્રેનિંગ આપતા હતા અને કેવી રીતે કટ કરવાનું છે। મોસ્ટ જનરલી એ લોકો અર્થિંગ વાયર જો હોય છે મેટ્રો ઉપર, અર્થિંગ વાયર ઉપર ટાર્ગેટ કરે છે। અર્થિંગ વાયરને મોટું કટર હોય છે એની પાસે, મોટું કટર વાપરીને વાયર કટ કરીને નીચે ફેંકતે थे। જેવી રીતે મેં કીધું કે મેઇન આમાં ઓપરેટ કરવાવાળા 2 લોકો છે, એક રાજા કરીને છે અને બીજી માસૂમ કરીને છે। આ લોકો દિલ્હીથી ઓપરેટ કરે છે અને આ લોકોની અંડર અલગ અલગ ટીમ હોય છે। 2-3-4 લોકો કોમન હોય છે અને મજદૂરો જો એને નીચે કામ કરે છે એ ઘણી વખતે બદલાય છે। તો આપણા ગુનામાં લગભગ કુલ મળીને 13 આરોપી છે, 13માંથી 4ના ધરપકડ કરવામાં આવેલ છે, બીજી માટે પોલીસ પ્રયત્ન કરે છે। શરૂઆત થયા હતા દિલ્હીમાંથી। ये બધી लोग રહે છે બાગપત જિલ્લા, દિલ્હીમાંથી 15-20 મિનિટની दूरीમાં છે આ જિલ્લા। उनको बहुत नज़दीक पड़ता था અને ये दिल्ली वायर, मेट्रो वायर, ये पहले कभी ना कभी उसमें काम किए थे, तो उनसे उनको थोड़ा एक्सपर्टीज़ मिला और उनको लगा कि इसमें एक वायर, जैसे आप देखें यहाँ का वायर जो है गांधीनगर का 18 लाख का कीमत है। ये ब्लैक मार्केट में भी इनको लगभग 5 से 6 लाख मिनिमम मिलते थे। तो एक काम से एक आदमी को 15 से 20,000, 30,000, 50,000, जिसका मतलब काम जैसा है वैसा मिलता था। तो इसलिए ये 10-1 वर्ष से यही गुना में काफ़ी लोग जुड़े हुए और नया लोग इसमें शामिल हो रहे हैं।